કાયાવરુણ ગામને નિકીસો કંપનીની વધુ એક શૈક્ષણિક ભેટ. કાયાવરુણ ગામ ખાતે આજે 21 જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિકીસો કંપની દ્વારા ગામને વધુ એક શૈક્ષણિક ભેટ રૂપે નિકીસો વિદ્યાપીઠ શૈક્ષણિક ભવનનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિકીસો કંપની દ્વારા સમયાંતરે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. કાયાવરુણ ગામમાં શૈક્ષણિક ભવનના નિર્માણથી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પઢિયાર. નમસ્કાર દર્શક મિત્રો, જળકર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે અને કાયાવરુણ ગામ ખાતે નિકીસો જે કંપની છે પોર્ચુગીઝમાં આવેલી, એના દ્વારા કાયાવરુણ ગામને એક ભેટ આપવામાં આવી છે. નિકીસો વિદ્યાપીઠ કરીને જે સ્કૂલનું નિર્માણ કર્યું છે તેનું ઉદ્ઘાટન છે અને ખાસ કરીને મહેમાન છે આપણી સાથે સંસદશ્રી કાર્યક્રમ. સૌપ્રથમ તો આજે 12મો વિશ્વ યોગ દિવસ છે, ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું આપણા માધ્યમથી શુભેચ્છા પાઠવું છું. આજે ડભોઈ તાલુકાના કાયાવરુણ ગામે નિકીસો કંપની દ્વારા જે CSR ફંડ ફાળવવામાં આવે છે એના માધ્યમથી આ એક શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે 1.5 કરોડના ખર્ચે બનેલ આ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમગ્ર સંસ્થાને હું શુભેચ્છા પાઠવું છું અને ગામના લોકોને પણ શુભેચ્છા પાઠવું છું. અને આ શાળાની અંદર જે દીકરા દીકરીઓ ભણે છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને કંપનીનો મેં ખાસ કરીને આભાર માનું છું કે તેઓ શ્રી રાષ્ટ્ર નિર્માણ માટે જે કામ કર્યું ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા. નિકીસો કંપની રાષ્ટ્રના હિત માટે આવા ઘણા કામ કરતા હોય છે, જેનો આ એક હિસ્સો છે. કાયાવરુણ ગામ ખાતે આ વર્ષે નિકીસો કંપનીના જે ફંડ હોય છે જે તેના દ્વારા કાયાવરુણ ગામમાં વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે આસપાસના ગામડાઓના જે બાળકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, એમનું ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક ખરું ઉતરશે. અને દરેક કંપનીઓ જે છે જો આ રીતના દેશને, રાષ્ટ્રને સપોર્ટ કરે તો દેશ જે આપણે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છે એમાં એક ખરો સહયોગ થઈ શકે છે. જળકર ન્યૂઝમાંથી હું અજય પઢિયાર, વડોદરા. સૌને વિશ્વ યોગ દિવસના હાર્દિક શુભકામનાઓ. આજે અમે કાયાવરુણની પવિત્ર ધરતી ઉપર ત્રિવેણી સંગમનો પ્રોગ્રામ રાખેલો છે. એમાં અમે નિકીસો વિદ્યાપીઠનું ઉદ્ઘાટન, મહારક્તદાન અને વિશ્વ યોગ દિવસની ઉજવણીનો પ્રોગ્રામ રાખેલ છે અને ઉજવણી કરી છે. અને અમે બધાએ સંકલ્પ કર્યો છે કે અમે શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના હિત માટે સદાય આગળ રહીને કાર્ય કરતા રહીશું. અને આજે અમે બધા સાથે મળીને જે ગ્લોબલ વાર્મિંગ થઈ રહી છે એના માટે પણ ટ્રી પ્લાન્ટેશન આજે કરી રહ્યા છે. આપ સૌને વિશ્વ યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ. આપણા રાષ્ટ્ર નિર્માણ માટે આપણને જ્ઞાન અને શક્તિ બંનેની જરૂર છે. એટલે આજે યોગ દિવસે આપણાની આવનારી પેઢી અને આપણી અત્યારની પેઢી શક્તિશાળી બને, યોગને પ્રેફર કરે અને જ્ઞાન આ રીતે આપણે પોતાની કેન્દ્રો છે એને આપણે સારામાં સારી સુવિધા પૂરી પાડીએ, જેથી આપણી જે ન્યૂ જનરેશન, નેક્સ્ટ જનરેશન છે તેમને પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું મળે. અને આપણું સપનું છે કે બાય 2047 આપણે ડેવલપ કન્ટ્રી બનીએ. એના માટેનો અમારો એક સારો પ્રયાસ છે અને અમે આવા પ્રયત્નો કરતા રહીશું. થેન્ક્સ ટુ અમારી લોકલ મેનેજર, US મેનેજર, બાળકોના ભવિષ્યને ધન્યવાદ. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશ અને દુનિયામાં 21 જૂને યોગના કાર્યક્રમો થતા હોય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તે જ વખતે એમણે યુનોમાં પ્રસ્તાવ પસાર કરીને 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 21 દેશો હતા, હવે છે તે તમામ દેશો મોટે ભાગના દુનિયાના યોગ તરફ વળી રહ્યા છે. અને આપણી તો આ પ્રાચીન સંસ્કૃતિ, એના નિમિત્તે આજે કાયાવરુણ હાઈસ્કૂલ ખાતે યોગ પ્રદર્શન અને યોગ સ્વામીજી દ્વારા યોગ કરવામાં આવ્યા. સાથે જ અહીંયા નિકીસો કંપની ફોરની એમના CSR ફંડમાંથી અહીંયા શાળાને
મકાન બનાવી આપવામાં આવ્યું છે નિકેશો વિદ્યાપીઠ, એટલે એમનો પણ CSR ફંડ માટે આભાર માનું છું. આજનો દિવસ યોગ દિવસની સાથે સાથે ફાધર્સ ડે તરીકે પણ ઓળખાય છે અને મ્યુઝિક ડે તરીકે પણ દુનિયામાં ઓળખાય છે. ત્યારે હું આપના મારફત તમામને યોગ દિવસની, ફાધર્સ ડેની અને મ્યુઝિક ડેની શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજન કરવા બદલ અહીંના તમામ આયોજકોને પણ અભિનંદન આપું છું. મારી સાથે અમારા તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય રાકેશભાઈ ઠાકોર, અક્ષયભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય સાથે ગામના સરપંચી, ડેપ્યુટી સરપંચી અને નિકેશો કંપનીના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. એ તમામને પણ અભિનંદન.